બસ હવે હોમ તો બધું પાકું થઈ ગયું છે. બસ હોમ તો બાને પણ ઘેર જઈને વાત કરું. વાત કરીને એમ જ કેવું છે કે તમે તો હવે બસ લગ્નની તૈયારી જ કરો. એટલે ફોન તો આવ્યો. એટલે આ તો હમણાં ફોન છે. હલો, હા મહેમાન બોલો. બસ બસ એકદમ મજામાં છીએ. ના ના જો કેવો તાપ પડે છે. હા બસ બસ શાંતિ છે, ભગવાનની દયા છે. હા 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 ના ના અડિયો કોઈ નહીં કરતા. પણ આવ તો શું છે કે હા હા બસ અહીંયા મહેમાન એવું નહીં. પણ હું તમે શું કહું છું કે અમારે બધો આ શું છે ખબર, આ મોરવી હોય ને મોરવી એને 70 ડખા હોય. વયથી હોય ને વયથી હોય. અને પેલા વિવાહ કરતા મોરવીને ઘણો થાક લાગે. હા હા હું હતું છે ફોન કર્યો તો. અલ્યા ના હોય અલ્યા એ મહેમાન તમે શું આવું કરો છો? એમ નહીં પણ હું તો પણ પેલા હોમેલન ઓહો એ હોમેલા ગયા તો કેટલા રકમો છે કેટલા છે. અને તમે અસુબાનું ઓમ કર્યું. હા 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 કંકુન કન્યા આલજો તમને કોઈ જોતું નહીં. હો રે રેડી રેડી. પણ એમ નહીં કહેતો પણ તમને શ્યામો વધો પડ્યો. કોઈ વધો પડ્યો. હવે હું શિયા મુઢે એને હોય આ શિયા મુઢે હું એને થઈને એને કહેતા હું શિયા મુઢે કહેતા હું તમે રાખ્યું જ નહીં હું. હારું વધો નહીં. હેડો એ તો અમારા કર્મમાં જે કરે છે હવે તો અમે ભોગવી લેવું. પણ તમે તો કૂવામાં ઉતરીને ફરક કાપે કે અમે તો હાવ નોંધા થઈ ગયા. અમારે તો હોય ઇજ્જત તો કોણીમાં જ જી. સારું સારું વધો નહીં હો તમારે. એ સારું અને હમાસા કરજો પણ હા એ સારું. ખરેખર બળેલી હવે તો તૈયારી જ છે. બકુભાઈ છે કે મોરવી છે એટલે કઈ જ્યાં એ ખરાબ આવી જાત ને. એટલે હોમ તો બા તમે તો કે દુનિયામાં રહેશો તમારા ઘરના ઓટા મારી માન તો રેતે જાણે કઈ જાય છે. તમે આમ કોઈ બોલો કે આમ હા પૂંજી જ કહું પૂછ્યું તમે જોઈ મને કહું આવ્યું કેમ કહું છું. બધું સારું છે બધું. આમ તો સારું જ છે. બસ આપણે તૈયારી જ છે. હવે ચાલુ જ કરી છે કડા ધડે. પણ હાલ કોઈને કહેવાનું નહીં પાછું પેલું. ઓકે એ તો બધું ઠીક છે. પણ એક વાત કહું તમારે. બે કોઈ યાર વાત એવી છે એક દુઃખની છે અને એક સુખની છે. એક પહેલા દુઃખની વાપરી છે કે સુખની વાપરી છે. પેલું સુખ હાલો પછી દુઃખ તો જોઈ જાય. એવું છે ઓવે તો ત્યાં સુખી ભાઈ આ સુખની વાત એ છે હા કે તમારું છે ને હા તમારા છોકરાને લાગે લીધા શું આમ કેવું લાગે. છોકરાને કેવું છે એમાં ખબર છોકરાને માલ આવું પછી ચેડે બહુ લાંબી છે. એવું છે ઓવે વકોના પડે રોટલા કરવાનો. એ કે આ સુખના હતા. હા આ સુખના હતા કેવા લાગ્યા. બરાબર તમારા જેવું મોઢું હોય તો હું કાં ગભરાઉં. દુઃખના આપણો તો ને ભાઈ સંભળાવો તમારે જે હાગું કર્યું છે ને હા એ અમારે તારી ના પાડી છે. હા ના પાડી. આવી મજાક મને નહીં ગમતી બકુભા. ઓકે ચોખ્ખી તમે ચોખ્ખા શબ્દમાં કહી દીધું પાછો. આવી મજાક મારા છે નહીં કરવાની. અલ્યા હોમ તો હું કહી તમારે મજાક કરી. બકુભા એ વાત સાચી તમારી કે બધી લાખ રૂપિયાની છે. પણ હમણાં ફોમેથી ફોન આવ્યો છે શીખર હું ખચેકડું ફેટું છે ને ખબર નહીં. પણ એને કે અમારે હાલ હગું કરવું નહીં. ના પાડ્યું. પણ બળેલીનું શું થાય? બળેલીના સપનામાં તો રાત દાડો હું ગાધું નહીં. એટલે આમ બળેલી જી જય જય એમ હોમ તો ના હારી જવાનું હોય. અલ્યા પણ બળેલીના સપના તો હું જોયા છે એટલે અલ્યા આ બકુબા બેઠા છે ને એટલી કે તઈ ચિંતા છોડો. એવી ફળેલી તો હું 70 લાઈન ઊભી કરવું હોય. પણ આ તો જઈ કે અરે આ જઈ તો બીજી લાવશું એમ. પણ બીજા કેટલા સપના પાસે હું જોયું કે આપણે હવે કોક કરો આપણે છે ને એ હાલ રવા દો. અને હું તમને એક સલાહ આલું છું. એક હોય આલું ઘેર જઈને આલું. બકુભા તમે ગમે તે કરો ગમે તે લાવી ડોસી હવે લાવો પણ બળેલી તો હું નહીં ભૂલવું હવે. એવું શું છે ને હોમતુભા પણ મોએ આવું નહોતું ઈચ્છતો. પણ હવે ફોન આવ્યો ને હમણાં જ ફોન આવ્યો તો હગાનો એથી
હાગો કે મને એવું લાગે છે કોઈ ભોગું નહીં માર્યું એ અંતબા ભોગું નહીં માર્યું હવે ભોગું માર્યું કે શિખર શું કર્યું પણ આ બળેલી બકુબા એમ બધું ના હાટી હવે એમ ના હાટી છોકરા જવાનું હું શેર છોકરાને હવે હજી છોકરાની વાત નહીં કરી એને તો ખુશીના સમાચાર આલવાના હતા એને નવી માલ આવું છું એ વાત સાચી જ ખબર કે હવે હું જાઉં છું મારા થોડું ઇમરજન્સી કોમ છે કે હું ઘેર જાઉં છું બરાબર અને છોકરાનું હગું કરવું હોય તો આપણા ભાઈમાં છે સારું છે મારું તો તમે તોડી નાખે અને ઘડીએ લગન લેવાય ને તો એ હોમલી પાર્ટી ખમતી છે વધો નહીં અને તમારું હું જોયું હો યાર તા નહીં આ તમારા બકુબા બેઠા છે હજી મોરવી શું થઈ ગયું મારા છે આવું તો હું નહોતું વિચાર્યું પાછલી લે પેલો જાય લે પાછળ જો લે જતો રહ્યો એ છોકરા મોઢું આવું કરી ના મોઢું તો તમારા વાજી મારા બંધો મરી ગયો બંધાની પડી છે બાપાનું જિંદગી રમણ ભમણ થઈ ગયું તો કહેતા છે નહીં કેમ છે હાય કેમ નારાજ થઈને આવ્યા તમારા બે ભાઈને વખો નહીં પડતો હા કે રોટલાનું સેટિંગ કરાવવા જોતો પણ એ ભગવાને છીનવી લીધું કેમ રાત દાડો જેના સપના જોયે તે બધું રાહ તાળ થઈ ગયું હવે મારે તને કેમ સમજાવો કે હું છું છે ને હું નહીં છું કે જી તું પાણી તો લાય લાવો પાણી ચમ મારે કહેવું કે હું સોનો હગું જોતો હતો હવે કોક કરીને હવે મારું હું રવાઈ ગયું ને ગામમાં પાછા વાતો કરશી કે આટલી ઉંમરે છોકરો તો ઘરમાં બે પૈણાવે ચાશે ને આર્યા પૈણવાની વાતો કરે હવે બોજી મોટી લાખની રાખી અને મારું દુઃખ હું દબાઈ ગયું અને મારા જીતુભાન પૈણાવું હું મારા જો કાકા પાણી ભાઈ દઈ જો મોટો ઘરમાં ઊંઝો છે બોલાય કે કાકો બોલાવી જા બોલાઈને લાય એની હવે કોક કરીને પહેરી દીધા હડો અને બકુબાને બોલાવું કે હગું સારું હોય તો પછી હા આવ્યો કાકા તને થઈ ગયું ને પગી કમ્પ્લીટ છોડો ના પાટો થોડો ઊંઝો છે ખાલી એ તો મટી જાય અને હવે હું તને શું કહું છું અભાઈ હા કોઈ જગ્યાએ બાઇક પર કે કોઈ ભાઈબંધ છે કે કોઈ જગ્યાએ ફરતો ના ઓકે સારું કેમ કે હવે વિવાહ લેવાશે ના મૂર્ખો એટલો રાજી છો છે ને ના વિવાહનું નામ તો લીધે ને જો કે તારું તો હું જોઉં છું હવે સમાચાર મળ્યા છે જો કે એવા મલકો છે ને મને તો હું કરું એકમાં કે મારું દુઃખ હું દબાવું કે હોય ના ખુશીઓ હું જઈને આવું હું તને કીધું ને એટલું કરજે હા ચોય જાતો ના ઘર મિલીને સારું ચોય ના જાઉં હો કે હો ઓય રેજે હું આવું છું કોઈ ને બેવ ઓય રેજે ચો જાતો ના હું આવું છું અગાની વાત કરીને અહીં જો મારો મેળ પડી જશે ને તે તારો મેળ પડી જાય પણ યા થોડું મારું શિસ્તું મળે આ રાખ એટલે કોઈ ફટાફટ મોર હોગે તારે સારું સારું ને ટેન્શન જ લે હું એ બાજુમાં ચોક સારું છે ગોઠ્યો તારું સારું આપણો મેળ પડી જાય આપણે લગન છે કરવા છે ધોળો થઈ જવું પાવડર લાવ્યો છું ટૂંક આ તો ઘેર જઈને ધોળો થઈ જવું એમાં આપણે ક્યાંય હા હુંમાં ક્યાં જમે ક્યાં ધોળા છે આ જોટલો કરવા આવશે કે હા તારી જમે ક્યાં 1.5 ફૂટ છે હા તારી બધા ભાઈ અરે ઘોડી ઉપર બેસી એ તારા વાત તો બીજી હે હા હુંમાં જોટલો કરવા આવશે તું ઊંચા કાઢ્યા કરશી તો ક્યાંય ઠાકોર હા હું ઊંચા ઠાકોર ત્યાં સાચી નમવું પડશે એમ કરી મારે તો નમવું જ પડશે ઓ તારી કઈ જમાઈ તો લાયા પણ 1.5 ફૂટ હસી હા ખાયા મારે કોણ રે હે હા ખાયો કે રાખવો પડશે માણસ બકુબા ઓહો ભાતીબા શું છે બસ શાંતિ છે આ લાયો છું ધોળો થવું લગ્ન કરવાના છે આ તો ફૂટ કેર છે ફૂટ કેર ફૂટ કે એ ધોળું થવાનું આ થોડા ધોળા થઈ જાઓ ઓ ભાઈ
પેણું આમ છે એટલે પેણું દોડું થવું જ પડશે. પેણું છે એમ? તો પેલી વાત ન કર્યું આપણે શી વાતનું? એ ડોશીલા પણ કહેતા ભાઈ મારે હું તમારા વિશે આવીશું પાછો. શી ડોશી વાત કરે? શી ડોશી પર તમે કહેતા ડોશી લઈ આલું હું. અલ્યા તને હવે શી વાત કરે છે? હા પેલું મેં તો વાત કરી હતી. ઉવે ઉવે હા, ભાતીબા હા એ તો તમને વાત કહું, હા એ બહુ મજાક કરતો હતો. મજાક ના કરવાની આવી. અલ્યા તારે હું તો મજાક કરતો વાંધો આ તમે હાસું ફોન લીધું? હા શું મોની દીધું કે બધે આડાવડ બધે કહી દીધું કે મારે લગન છે. અલ્યા પણ હવે તારે હવે હું તો હતો જ તાણી. હા હવે ના આવું તો ગમે તે કહું છું મારા ડોશી જો હે. યાર ભાતીબા તમારે એ આપણા સમાજમાં થોડું ઘણું આમ જોવું પડે યાર. આટલી ઉંમરે ના પહેણાય. પેણું પડે રોટલા ને આપણે હોશિયાર હોય તો બધું લાવવું પડે. આપણે હવે પણ હવે આપણે મોહણની જગ્યાએ આપણે શું ડોશી લાવવાની જરૂર છે? તે 2 ના 12 થાય. વાત સાચી, 2 ને 12 વાત સાચી તમારી કેવી, પણ હાલ છે ને હાલે હતું હાલમાં હતું પણ હાલ બધું સિઝન આવી ગઈ કે એને હાલ ના પાડ્યું છે કે તમે હાલ છે ને 2-3 મહિના ખમી જો. 2-3 મહિના નહીં મારા ડોશી જોવે. નક્કી પાસે વાત ના ધડા કઈ લેવાના પાછા. નહીં મારે શું કરવું અને હવે ભાતીબા જો તમને હાલ તમે જો ઘેર અને મોમો શું આ જ જોયે પાલમાં એમ. તો પછી મને કે તમારે આવો વિશ્વાસ ના લાય. પણ એક મોહિત કહેવાય કે ભાતીબા શેટલાથી હું તમે પારખા લેતો હતો. તો હું તમને પૈસા આલવાનું નક્કી કર્યું છે. મને પૈસા નક્કી કર્યું છે બધું છે. હવે તો ખારીએ હો કરીએ નહીં મારે જો મારા 10 દાડા લગ્ન કરવાના છે. 10 તરફ કરો ઉવે આજે વધુ નહીં તમારે શું 50-60 વળી ડોસી હોય ને તો લાવી દે. અરે 50-60 વાની કે 70 વાની પણ મારા ડોશી જો હે. ભાતીબા હા જો હાલ હું જઉં છું ઘેર અને એ શોખ આહે ને તમે તમને જોયો હો. બાકુબા હા, હું તમારા બાકી. વિશ્વાસ છે પાછા તમે ના કહેતા જો પણ હું તમારો વિશ્વાસ છું અને મારા ડોશી જોવે જો હા, તમને હા, ડોશી કીધું લાવશે તમારે. ડોશી તમે લઈ આવજો તમે હાલ ઘેર હું જો. તમારો વિશ્વાસ પાછો. હા કો તો તમે તારે મારા આખી જિંદગી મારા વિશ્વાસ રહો. કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આવો જ છે આપણો. ફોતુબાની દાતાએ શું કરે છે? ઓ તારી તારવાજો ને ભરવાજો ને હું સજા બધું અલ્યા આગું મૂકી રહ્યા તમ તાર બાપાને વાત કહો નહીં ઊંધો માર ભાઈ ચિયો આ ઊંધો તો ઊંડ તો તાણે અલ્યા હજી તાર મુખ તાર ડોહાન પહેરવાન છે યા હા તારે પહેરવાન છે અને આરે વાળો પેલો ઇન પહેણાવાનો પછી મારો વારો. આ તો તું ચમ નહીં ફરી બધું આ બધું મને આવ્યું ચાલતો. હા તે જતર કાકો મારા કાકો વિવાહની તૈયારી કરવા જાવ હરવા જા બધું વરવા ગયા છે તમે જેમ કહેતા નહીં લે પહેણાવો તો તમને એ તો હગુલે નાબવું પડે જ માટે અલે હાગે એવું થોડું હગ કરાય તો જ કહેવાનું હોય. મોરબી થવું પડે તો મોરવી તો અમારા પાસે તો એવું કોઈ કઈ આવ્યું જ નહીં કે અમે તમારા મોડા આ તમારો સુધર જો કાળો ભટસી તમારે કશી થારો છે. જાણી અલે હું તારી વાત નહીં કરતો આની વાત કરું છું એ મારો ભેદ છે. કે એ જેમ દોડો છો તું કાળો ભૂટસી તો અરખાત છે અમે. હરખા તો પણ તારામાં ઘણો ફરક છે ભાઈ છે મારો મોટો. હું એ તારા બાપાનો ભાઈ છું તાણ મને તો ખબર હતી કે મારા બાપાનો ભાઈ થવા અને તમે બહુ ભાઈ છો તો હગા ભાઈ છે તાણ. આ આસમાન ધરતીનો અંતર છે. હાલ તો નજીક છે કે તું કાળો ભૂટસી ના દોડું શબ છે તાણ અને હું વરવા ગયા છે નિમું કહું સર હા. હરવા તો બધું જ આશે ને માર કાકે તમને ના કહેવાય કોઈ નહીં પણ હું તમને કહેવડાવું છું મારા વિવામાં આવજો તારા કેવું હું ના માનું તારો કાકો કહે ને તો જ આવ્યો ને કે નહીં આવું પાછો અમે 2 જણા કહેશે ને પણ એટલે તમારે કેવું ના હેડે એટલે મારા વગર તો તમે વિવામાં નહીં આવી ગયો બા. તાણે તમે તો કાલ પહેરીને તો શોય ફરતા હો અમારે એ પછી મારા કાકો તમને લાઈન બિહાર છે પછી આ નાહી જાય શું કરજો? કોણ આજો નાહી આ જાય તો શોય ના જાય પૈણા વગર રહે. તારો કાકો છું હું મારા શિવો શિવો આવીને દે છે પેલો મને તો મારા કાકો એકલો પાણી દે તારા કાકો પૂંછડું પહેરાવે અમે એના ભાઈ નહીં જાણા જાણે હગું કરવા નતું તાણે તો આ દેખાતા નતા હોય મેં જાણ થઈ જશે એટલે ચો હેડે આવ્યા છો તારા કાકાની પહેરાવા જતા અમે કે હું હતો ને હું
તાણી બધું શું તું આગળ કોમ કાજ અને આ કીજી કે મારા કાકો પહેણાવ્યું તાર કાકો આવું પહેણાવી મારા કાકો તાર પેલા પહેણાતા પહેણો તમે પહેણો તો કાકાની વચ્ચે પહેણાય હવે તો પહેણચ્યું હે પહેણો અમારા વગર છે એમ પહેણો તમે એ હા તાર જોજો ત્યાં ગોમના બધા પડ્યા રહે પણ અમે ભાઈ તો પહેણવા ના રહે હા હું આવી જીવો છો મને કહેજો પેલા એ તો જે છે ઠીક છે ના ના આ તો હિન્દી જાતો હમણાં વાત હમણાં જી બકુબા બકુબા હમણાં એને આ તો લઈ લીધો હતો કોઈ કહેતા નહીં પા મને કેમ પૂછ્યું નહીં કે હાગુ હોય કઈ કર્યું છે તો મારે- અને આ તો વિવાહ દીધા મારો કાકો કે હે તાર કાકો હું કી એમ મારો પગ ભાઈ ગયો તો તાર હમાસા લેવા આયા તો જોવા આયા હતા એટલે પગમાં તો હવે હમાસા લેવા ના બનો તો વિવાહ કરવાના છે એટલે કહેવું પડે છોકરો મરે ચાલે આ તો પણ ઈ બકુબાની તમારી બધાની તાર કાકાની બધાની વાત એમની- પહેલો તમે જોકી હેડ્યા છી જાણી મરતો તો ને, તાણી જોવા આયા નતા કે ઘરની જાણ સારું થાય છે ને એટલે ડફ લગડ આઈને બેસી ગયા કેવા નાહી જાય રીસે પડી જવા દે કી આપણે આપણે શું બાકી રહેવાના શું કેવું આપણે તો આપણા કાકો પહેણે છે તાણી ત્યાં તું તો લટ જ ગાડી નાખી ઘરમાં છી નિર્તાવરી પેટી પાછી મિલ્લી આપણે હાલ ના કે આવા ડફનું નાખવાળા કેટલા હેડે આવી છે ખબર છે આ તો લોટ આવશે તલવાર તો બહાર રાખો હાથ એટલે પણ બધા જોઈ જાય તો ડફનું નાખવાળા વધારે માણસો આવે છે એ તો નહીં આવે હું ગાઢ્યો છું હા મારું ગઢવાડા હા